ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચર આપણે તત્કાલીન વેગ, તત્કાલીન પ્રવેગ અને વિકલન કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે એના રિલેટેડ થોડાક કેલ્ક્યુલેશન કરીએ જે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન રિલેટેડ છે પ્લસ વિકલનને રિલેટેડ છે. તો આપણા નોર્મલી બે વિડીયો એના જે કેલ્ક્યુલેશન છે એના રિલેટેડ છે, તો આપણે સારી રીતે સમજી શકીશું કે એને કેલ્ક્યુલેશનમાં આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ. અહીંયા તમને એક કેલ્ક્યુલેશન આપેલું છે કે આકૃતિ જે આપેલી છે એની અંદર એક ગતિમાન ખટારા માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. આ ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપેલું છે આપણે એને કેલ્ક્યુલેટ કરવું છે. છેલ્લી 2 સેકન્ડ એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 5 સેકન્ડથી લઈને 7 સેકન્ડ સુધીનો આટલો ગાળો. એક મુદ્દો યાદ રાખજો કે આલેખની અંદર ઘેરાતું ક્ષેત્રફળ એ આપણને કોઈક ને કોઈક વેલ્યુ આપે. ફોર એક્ઝામ્પલ, જો XT આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ બરાબર તો ક્લિયર છે કે x ઇન્ટુ ટી નું મૂલ્ય આપે. જો VT આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ એ VT નું મૂલ્ય આપે. અને આપણે જાણીએ છીએ કે VT નું મૂલ્ય એટલે સ્થાનાંતર અથવા એક જ દિશામાં હોય તો પથ લંબાઈ. અને જો AT આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ AT નું મૂલ્ય. હવે આપણે જાણીએ છીએ કે AT નું મૂલ્ય એટલે વેગમાં થતા ફેરફારને રજૂ કરે. અને તત્કાલીન હોય તો વેગનું મૂલ્ય આપે. ચલો ઓકે, આટલું તો પહેલાં આપણે યાદ રાખવાનું કે XT આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે X અને T નો ગુણાકાર, VT આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે V અને T નો ગુણાકાર, AT આલેખ હોય તો ઘેરાતું ક્ષેત્રફળ બરાબર A અને T નો ગુણાકાર. ચલો આટલો તો મુદ્દો આપણી પાસે આવ્યો. હવે જોવાનું કે ત્યાં જે આકૃતિ બને છે કેવી બને છે. ફોર એક્ઝામ્પલ, જો અહીંની જ વાત કરીએ તો અહીંયા 5 થી 7 સેકન્ડની વચ્ચે આપણે શોધવું છે તો આપણને ખબર છે કે જે આકૃતિ બને છે એ ત્રિકોણ છે. તમે જો કાટકોણ ત્રિકોણ બને છે એટલે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. તો હવે આપણે જાણીએ છીએ કે VT આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ તો અહીંયા જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ.
તો હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/3 પાયો ગુણ્યા વેધ. હવે તમે અહીંયા જુઓ, પાયો એટલે કેટલી છે? 2 સેકન્ડ. 7 અને 5ની વચ્ચે એટલે 2 સેકન્ડ થાય. અને વેધની લંબાઈ એટલે લંબ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. એટલે 1/2 પાયો છે 2 સેકન્ડ અને વેધ છે 20 મીટર પર સેકન્ડ. તમે જુઓ, સેકન્ડ તો અમે કેન્સલ થઈ જાય, બે કેન્સલ થઈ જાય, એટલે જવાબ શું આવે? 20 મીટર. ક્લિયર છે કે અહીંયા આપણને છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપેલું હશે? તો સી આન્સર 20 મીટર. ચલો ક્લિયર. તો આલેખવાળા જો દાખલા હોય તો આ રીતે એનું કેલ્ક્યુલેશન આપણે વિચારવાનું. ચલો નેક્સ્ટ એવો જ ક્વેશ્ચન એક જોઈએ. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે. અહીં તે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે અને 0 થી 20 સેકન્ડના સમયગાળામાં કણનું સ્થાનાંતર. ચલો સ્થાનાંતરની વાત આવે એટલે આપણને ખબર છે કે અહીંયા તમે જુઓ તો 0 થી 20 સેકન્ડમાં 2 ત્રિકોણ બને છે. એક આ ઉપરનો ત્રિકોણ અને જો બીજી વાત કરીએ તો આ નીચેનો ત્રિકોણ. ચલો ક્લિયર છે કે આપણે બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે સ્થાનાંતર બરાબર આલેખ વડે અથવા વીટી આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. આને હું ત્રિકોણ 1 કહું, આને હું ત્રિકોણ 2 કહું, તો ત્રિકોણ 1નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ 2નું ક્ષેત્રફળ. ક્લિયર છે કે ત્રિકોણ 1નું ક્ષેત્રફળ જો મારે શોધવું છે તો 1/2 પાયો તમે અહીંયા જોઈ શકો છો કે 10 સેકન્ડ છે એટલે ગુણ્યા 10 અને વેગ કેટલો છે? 12 વત્તા ત્રિકોણ 2નું ક્ષેત્રફળ. તો બે ત્રિકોણમાં તમે જુઓ પાયો કેટલો છે? તો 10 થી 20 સેકન્ડ એટલે 10 અને વેધ, હા સ્થાનાંતરો એટલે દિશા ઉપર આધારિત છે એટલે વેગ કેટલો લેવાનો? -12. ક્લિયર છે કે ત્યાં માઇનસ નિશાનીને હાઇલાઇટ કરવી પડે. હવે જો અહીંયા આપણે કેલ્ક્યુલેશન વિચારીએ તો આ થશે 12 × 5 = 60 વત્તા આ થશે -60 બરાબર 0 મીટર. તો આમાં સ્થાનાંતર કેટલું આવશે? 0 મીટર. હવે જો આની અંદર એ લોકોએ કુલ કેટલું અંતર કાપેલું હોય એ કીધું હોય તો વસ્તુ આની આ જ તે, પણ કુલ અંતર બરાબર માનાંકમાં ત્રિકોણ 1નું ક્ષેત્રફળ વત્તા માનાંકમાં ત્રિકોણ 2નું ક્ષેત્રફળ. ત્રિકોણ 1નું ક્ષેત્રફળ કેટલું આવશે? 60 અને ત્રિકોણ 2નું માનાંકમાં છે એટલે -60 ને કેટલું આવશે? 60. એટલે કે કુલ અંતર અથવા પથ લંબાઈ જો આપણને પૂછી હોત તો કેટલી થાત? 120 મીટર. ચલો ઓકે, ક્વેશ્ચનને ક્લિયર આ રીતે સમજી લેજો. મુદ્દા જે હું બોલું છું હા એને નોટ ડાઉન કરતા જશો, જેથી કરીને જ્યારે પણ આવા કેલ્ક્યુલેશન આવે તો ક્યાંય આપણને કન્ફ્યુઝન ના થાય. ચલો ઓકે, હવે આપણે એવો ને એવો એક થર્ડ ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ તમને એક આલેખ આપેલો છે. પ્રશ્ન આવો છે, કોઈ એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણી પાસે છે.
પદાર્થમાં OA અને AB સમયગાળામાં મળતા સરેરાશ પ્રવેગનો OA અને OB ગુણોત્તર કેટલો થાય? એટલે કે આપણે OA ગાળામાં સરેરાશ પ્રવેગ અને OB ગાળામાં સરેરાશ પ્રવેગ. છેદમાં OB ગાળામાં આપણે AB ગાળો. હવે આપણે જાણીએ છીએ કે જો VT આલેખ હોય તો VT આલેખમાં સુરેખાનો ઢાળ સરેરાશ પ્રવેગને રજૂ કરે. તો ક્લિયર છે કે અહીંયા આપણી પાસે પહેલાં તો અહીંયા ધારો કે હું નામ આપી દઉં C, તો OA ગાળામાં સરેરાશ પ્રવેગ એટલે OC રેખાનો ઢાળ અને AB ગાળામાં સરેરાશ પ્રવેગ એટલે CB રેખાનો ઢાળ. મારે જ્યારે ઢાળ શોધવો હોય ત્યારે આપણને ખબર છે કે ખૂણો આપણી પાસે x અક્ષ જોડે ન હોવો જોઈએ. તો અહીંયા આપણી પાસે ખૂણો છે. પહેલામાં કેટલો ખૂણો છે? 60, એટલે tan 60. કેમ કે આપણને ખબર છે કે ઢાળ શોધવો હોય અને ખૂણો આપેલો હોય તો tan થીટા એ ઢાળને રજૂ કરે. તો tan 60 upon tan 30. હવે દરેકને tan 60 અને tan 30 હા આની વેલ્યુ યાદ હોવી જોઈએ. દરેક વિચાર છે કે ભાઈ tan 60 તો ક્લિયર છે કે sin 60 upon cos 60. કદાચ tan 60 યાદ નથી તો sin 60 લઈ લો. sin 60 આપણે કાઉન્ટ કરીએ છીએ તો √3/2. cos 60 કાઉન્ટ કરો છો 1/2. 2 કેન્સલ થઈ જાય. એટલે ક્લિયર છે કે tan 60 એટલે √3 અને tan 30 તો એનું વ્યસ્ત થાય 1/√3. ક્લિયર છે કે બંનેનો ગુણોત્તર આપણને કેટલો મળશે? 3. તો આની અંદર આપણો જવાબ કેટલો આવશે? 3. તો ક્લિયર છે કે જો આલેખવાળા પ્રશ્નો આપણી પાસે આવે છે તો આ રીતે એને સોલ્વ કરવાના છે, કેમ કે આપણી ટેક્સ્ટબુકની અંદર આવા પ્રશ્નો નથી આપેલા. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ. એક કણનું સ્થાનાંતર આપણને આપેલું છે. પ્રશ્ન પૂછાયો કણના પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે. ક્લિયર છે કે કણનું સ્થાનાંતર છે અને પ્રારંભિક વેગ પૂછ્યું તો આપણને ખબર છે કે સ્થાનાંતરનું પ્રથમ વિકલન વેગ આપે એટલે વેગ v બરાબર dy/dt. ચલો હવે વિકલનનું એક જ સૂત્ર સૌથી વધારે યાદ રાખવાનું છે. એટલે હું અહીંયા પહેલાં તો yની જગ્યાએ વેલ્યુ મૂકી દઉં. આને આપણે t ઉપર આધારિત છે એટલે એને આપણે લખશું vt. કૌંસમાં હું જે ચલ લખું છું એના ઉપર એ વિધેય આધારિત છે એવો મતલબ થાય. જેમ કે અહીંયા ytનો મતલબ થાય કે સ્થાનાંતર y એ t ઉપર આધારિત છે. t બદલાય તો y બદલાય. yની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ a પ્લસ bt પ્લસ ct² માઇનસ dt⁴. ચલો જેમ મેં રૂલ કીધો હતો કે દરેકનું ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ વિકલન કરવાનું. હું બધા સ્ટેપ લખું છું. એકવાર તમને આવડી જાય તો બધા સ્ટેપ લખવાની જરૂર નથી. હું પહેલાં બધી ટર્મ લખી નાખું. ચલો હવે તમને ખબર છે કે મેં તમને એવું કીધું કે ચલ એકલો અચળ હોય, ધારો કે એકલો, તો એને અંદરને અંદર રહેવા દો, એટલે એ અંદર રહેવા દો. પણ જો ગુણકમાં હોય તો એને બહાર લઈ લો, એટલે b બહાર લઈ લો, c બહાર લઈ લો, d/dt
ટી સ્ક્વેર ડી બાર લઈ લો ડી બાય ડીટી ટી રેસ ટુ 4. હવે દરેકનું વિકલન તો આપણને ખબર કે અચળનું વિકલન 0 થાય. બી એમ નામ અહીંયા ટીની એક ઘાત કહેવાય. આપણી પાસે એક જ નિયમ આપણે યુઝ કરવાનો વધારે પડતો, એક્સની એન ઘાત તો એન એક્સ રેસ ટુ એન માઇનસ 1, ટીની એન ઘાત તો એન ટી રેસ ટુ એન માઇનસ 1. એટલે ટીનું વિકલન આગળના વિડીયો પ્રમાણે કેટલું થાય 1 પ્લસ સી ટી સ્ક્વેરનું 2 ગુણકમાં આવશે, ઉપર એક ઘાત ઓછી એટલે કેટલું થશે 2t માઇનસ ડી અને ટીની 4 ઘાત છે એટલે 4 3 ટીની 3 ઘાત. ચલો આપણી પાસે આવી ગયો આ વીટી. હવે પ્રારંભિક વેગ તો યાદ રાખજો, પ્રારંભિક વેગ મતલબ ટી બરાબર 0. હંમેશા પ્રારંભિક વેગ માટે કોઈ પણ પ્રારંભિક માટે ટી બરાબર 0 લેવાનું. એટલે આપણે V0 શોધીએ તો બી પ્લસ 2c 0 માઇનસ 4d 0 ક્યુબ આપણને જવાબ મળશે બી. ચલો પ્રારંભિક વેગ આપણને બી એકમ મળશે. જોડે ને જોડે આપણી પાસે બીજો ક્વેશ્ચન છે કે પ્રારંભિક પ્રવેગ. તો આપણી પાસે વેગ આવી ગયો. હવે વેગ આપણી પાસે શું આવ્યો તો વીટી બરાબર બી પ્લસ 2ct માઇનસ 4d ટી ક્યુબ. ચલો આનું ફરીથી વિકલન કરીએ એટલે પ્રવેગ મળે તો એટી બરાબર ડીવી બાય ડીટી मतलब डी बाई डी टी बी प्लस 2ct 4d ટી ક્યુબ. હવે મને ખબર છે કે સર બી એકલો છે તો એનું વિકલન 0 થાય, હું ડાયરેક્ટ મૂકું છું. પ્લસ 2c અચળ છે એમ નામ રહેશે, ટીનું વિકલન 1 થાય, માઇનસ 4d એમ નામ રહેશે અને ટી ક્યુબનું વિકલન 3t સ્ક્વેર થાય. તો આપણને જવાબ મળશે 2c માઇનસ 12d ટી સ્ક્વેર. આ એટી આવી ગયો. હવે મારે પ્રારંભિક પ્રવેગ શોધવો છે. તો મેં તમને કીધું કે પ્રારંભિક શબ્દ આવે એટલે ટી બરાબર 0 લેવાનું. તો A0 બરાબર 2c માઇનસ 12d 0નો સ્ક્વેર એટલે પ્રારંભિક પ્રવેગ આપણને મળશે 2c. તો બી અને 2c એકમ, તો અહીંયા આપણે જોઈએ બી અને 2c આપણને સી ઓપ્શનમાં દેખાય છે. તો આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર છે કે વિકલનના સૂત્રોને એક ક્લિયર રાખશો તો અને તો જ આવા જે દાખલા છે એ વધારે ઇઝી લાગશે અને સહેલાઈથી તમે એને કેલ્ક્યુલેટ કરી શકશો. બીજા જે દાખલા છે એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા ટ્રાય કરશું. હા, જેટલા દાખલા મૂકું છું એને સમજવા પ્રયત્ન કરજો. જેટલા સમજશો એટલા એના જેવા બીજા દાખલા આપણને સહેલાઈથી ગણતા આવડશે.